નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સરકારે અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ 4 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો હતો। હવે 5 જ દિવસ બાદ ફરી એકવાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે। સરકારે અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ 4 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો હતો। હવે 5 દિવસ બાદ ફરી એકવાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલમાં પ્રતિ લીટરે 90 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટરે 87 પૈસાનો વધારો થયો છે। અગાઉ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ઈંધણની કિંમતોમાં વધારો થશે તેવા સંકેતો આપ્યા હતા। ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 98 રૂપિયાને પાર થઈ ગયો છે, જ્યારે ડીઝલની વાત કરીએ તો 91.58 રૂપિયા ભાવે વેચાશે। દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે। એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઈંધણના ભાવમાં આ બીજો વધારો છે। આ પહેલા ગત 15 મે શુક્રવારે જ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો। આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ છે। ઈરાન અને અમેરિકા યુદ્ધ વચ્ચે પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $70 હતા, જે હવે વધીને $100 પ્રતિ બેરલને પહોંચી ગયા છે। સરકારી ઈંધણ કંપનીઓ આજથી જ નવા ભાવ લાગુ કરશે। પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો આજથી જ લાગુ થઈ જશે। અગાઉ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં નહીં આવે તો કંપનીઓનું એક ક્વાર્ટરમાં નુકસાન $1 લાખ કરોડ સુધી પહોંચી જશે, એવો પણ દાવો કરવામાં આવ્યો છે। હવે જે ભાવ વધારો થયો છે તે સરકારી કંપનીઓને થઈ રહેલા નુકસાનની તુલનાએ ખૂબ જ ઓછો છે।